આપણે એક કામ કરીએ, બાપા જે આશ્રમનો માલ સામાન વેચવાના છે ને એ આપણે જ વેચાતો લઈ લઈએ ને થોડા દી પછી ઈ જ માલ સામાન આપણે આશ્રમમાં પાછો મૂકી દેવું. શું લાગે છે? તમારી વાત તો હાવ હોનાની છે. બાપા તો ગામને ખવડાવીને રાજી થાય છે. આ એક વાત સમજાતી નથી. બાપાને એવી રીતે હું પૈસાની જરૂર પડી હશે કે આમ આશ્રમને માલ સામાનની હરાજી કરાવવા હારું ઢંઢેરો પીટાવ્યો. નક્કી બાપા કઈ મુશ્કેલીમાં છે. છોકરા ભૂખા થયા છે. કહું છું ગામમાં જા અને થોડો ઝાડ બાજરો લેતો આવ તો હું આને ખાવા ભેગા કરું. સીતારામ બાપા સીતારામ. એ સીતારામ સીતારામ થી તારું પેટ ભરા હે, આ તારા છોકરાઓનું નહીં. અરે તો હું કામ ચિંતા કરે? આ બાપા સીતારામ જગત આ ખાઈને ભૂખા ઉઠાડે, કોઈ દી ભૂખા હુવાડે નહીં. એ જેદી પેટ ભરા હે ને એ દીની વાત. અટાણે આ મારા છોકરા ભૂખા મરે છે એનું હું. અરે બાપા સીતારામ જેવો ધણી છે, હંધાય હારવાના થાય. ભકતડા, આ મારે આમ ને આમ આ તારા બાપાના ભરોસે જીવવું પડ્યું ને તો એક દી મારે ને મારા છોકરાઓએ કૂવો પૂરવો પડશે. અરે ધીરી ખમ, હમણાં બાજરો લઈ આવશું. જા મારું પેરણ લઈ આય. બાપાની હું મદદ કઈ રીતે કરું? હું તો રહ્યો ગરીબ માણસ, મારી આગળ તો આ 20,000 રૂપિયા છે. હાલો એક દી હું કે મારા છોકરાઓ નહીં ખાઈએ તો ભૂખે નહીં મરી જાય. સાંભળો ભાઈ, સાંભળો. બાપાના આશ્રમના માલ સામાનની આજે હરાજી કરવાની છે. આમાંથી જે કોઈ ભાઈ મોટી બોલી બોલશે ને એને આશ્રમનો કિંમતી માલ સામાન, આશ્રમ અને જમીન સોંપી દેવામાં આવશે. આ જુઓ ભાઈઓ, સૌ પ્રથમ આ પિત્તળના 3 બેડા. બોલો, બોલી બોલો બાપા, બોલી બોલો. 200 રૂપિયા. 200 રૂપિયા. બાપલિયા બોલો બોલો. 300 રૂપિયા. 300 રૂપિયા. બોલો બોલો. 400 રૂપિયા. 400 રૂપિયા. હા બોલો બોલો ભાઈ, વધુ બોલો. 400 રૂપિયા એક વાર, 2 વાર અને 3 વાર. આ લઈ જાઓ. અને હવે ભાઈ આ આશ્રમના ગાદલા, ગોદડા, રજાઈ બોલો બોલો, બોલી બોલો. બોલો બોલો ભાઈ, બોલો બોલો. 200 રૂપિયા. 200 રૂપિયા. 200 રૂપિયા ભાઈ, આગળ બોલો. 300 રૂપિયા. 300 રૂપિયા. વાહ, આગળ બોલો. 400 રૂપિયા. 400 રૂપિયા. બોલો ભાઈ, બોલો. 1000 રૂપિયા. 1000 રૂપિયા. બોલો ભાઈ, બોલો.